સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે મોડી રાત્રે ઉમેદવારીની યાદી જાહેર કરી છે। શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી તૈયારીઓ તેજ બની છે। સુરત શહેરમાં ભાજપ દ્વારા મોડી રાત્રે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। 11 એપ્રિલ શનિવાર ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે। ભાજપ લીગલ સેલની ટીમે પહેલાથી જ સંભવિત ઉમેદવારોને ડમી ઉમેદવારી પત્રક ભરાવ્યા હતા, જેથી અંતિમ દિવસે કોઈ ભૂલ ન થઈ। સાથે જ જરૂરી તમામ ડોક્યુમેન્ટની યાદી પણ ઉમેદવારોને આપવામાં આવી હતી। અલગ અલગ વોર્ડમાં ડમી ફોર્મ ભરાવવાની કામગીરી કરવામાં આવી હતી। હવે ફાઇનલ ઉમેદવારના ફોર્મ મોડી રાત સુધી તૈયાર કરાવવામાં આવી રહ્યા છે અને જે ઉમેદવારને મંડેટ મળશે તેનું ફોર્મ જ સબમિટ કરવામાં આવશે। વોર્ડ નંબર 13 માં મોડી રાત સુધી ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહી હતી। લીગલ સેલની ટીમ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે। હું દીપક આફ્રિકાવાલા લીગલ સેલમાં અત્યારે જવાબદારી નિભાવું છું। અત્યારે હજુ બધાના નામ ડિક્લેર થયા નથી, પણ છતાં પણ જે લોકો સંભવિત છે આ લોકોના ઉમેદવારી પત્રક ભરવાની તૈયારી કરી દીધી છે અને બધાના જે રજૂ કરવાના પુરાવા છે, પ્રમાણપત્ર છે, એ બધા જમા કરાવી લીધા છે। પાર્ટી જે ઉમેદવારો નામ અત્યારે ડિક્લેર કરશે એ લોકોમાં કોઈ બીજા વધારાના આવશે તો એના ફોર્મ ભરવાના રહેશે અને સાથે સાથે પુરાવા રજૂ કરવાના રહેશે અને પાર્ટી ડમી ઉમેદવારના જે નામ ડિક્લેર કરશે એ ડમી ઉમેદવારના ફોર્મ પણ ભરવાના રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।